તો આજે છે ને આપણે આવી ગયા અહીંયા મસ્ત બ્લાઉઝનું ચણિયાચોળીનું કાપડ આવ્યું છે લેવા. તમે બધા કોમેન્ટ કરીને કહેજો, તમે પાછા બધા છે ને કહેતા નથી કયું સારું લાગે છે. જો બધું મસ્ત મસ્ત છે. એમાં તમારે બ્લાઉઝ કરવું હોય, ચણિયાચોળી કરવા હોય બધું છે. આમાંથી આપણે દીદી માટે કયું લેવી કહેજો. તો ડ્રેસ એ મસ્ત છે. આમાંથી મારા માટે કેવો કલર લેવો? અસ્તર ને બધું સરસ મળે. તો આમાં કયો ડ્રેસ આવે? તો તમારે આમાંથી કઈ વસ્તુ લેવી હોય ને તો મને મેસેજ કરજો, હું તમને નંબર આપીશ. બધી વસ્તુ સસ્તા ભાવે મસ્ત મળી જશે. જો આપણે છે ને ગયા હતા ને ડ્રેસની ખરીદી કરવા, તો એક ડ્રેસ મેં લીધો છે. હવે હું કટિંગ કરવા બેઠી, તો સિવાય જશે ને તો કાલના બ્લોગમાં પહેરી લઈશ. તો પછી શરૂ કરી દઉં કટિંગ. પેલા આલુ બદામ કોણ લેવું? ખાઈ લીધા? બહુ ખાટી, હું બોલવાનો વેન કહેવા દીધો. આપણે એટલું બધું ખાટું ન પાવ. તો જેમ મને આ ડ્રેસ વેતરાવજો. તમારી દીકા તમારા હાર બે, મમ્મા દીકા હાર બે કા કઈ કા યુટ્યુબ ફેમિલી કે હાલો તમે બધા મમ્મીને હેલ્પ કરવા હાલો કે અહીંયા છે ને કટિંગનું. એને આપણે એક દીદી એમ કહેતી હતી કે આને મોટું જાડું થાય ને એવી રીતના કરવાનું છે. તો દીદી આમાં છે ને એલોવેરા કાપીને અને એનું જ્યુસ નાખે. જો અત્યારે આવું છે, પછી જોઈએ કેવું થાય. જો મેં બધી મારી માયા અહીંયા પાથરી દીધી. જો આવો કલર લીધો છે, કેવો લાગે? કાલ પહેરી પછી ખબર પડે. મને તો સારો લાગે છે, સિવાય ગયા પછી ખબર પડે. સારું હાલો તો હું કટિંગ શરૂ કરી દઉં. હવે સીવી નાખું, બધા ઘરે આવે ને ત્યાં થઈ જાય પૂરો. તો આપણે ડ્રેસ સીવાનો કરી દીધો છે ચાલુ. તમે પાછા કહેજો હું કેવું સીવું છું એમ. હું બરાબર થતું હોય તોય કહેજો, સારું થતું હોય તોય કહેજો ને ન સારું થાય ને તોય કહેજો. જોરદાર વાદળા થઈ ગયા મસ્ત. તમારે વરસાદ છે કે નથી? અમારે ત્યાં નકરા વાદળા થાય છે, વાદળા. તમારે ત્યાં વરસાદ નથી? નથી? અમારે નથી. તમારે ત્યાં હોય ને તો થોડોક અમને મોકલજો હો. હા જો આપણે લેંગો થઈ ગયો તૈયાર. જોઈ લેવી કેવો બન્યો. બની ગયો ને મસ્ત. હવે કુર્તું સીવી નાખી એટલે આપણો ડ્રેસ તૈયાર. કાલ તો લગભગ પહેરવો જ છે, સિવાય જાય. સિવાય જાય હા તો પાડું પણ બધાય. સારું હાલ સીવા મૂંડું, તમારા વાતું પછી કરીશ હો. કોણ આવ્યું જો તો? એ હા હા તમે કોઈ નથી, કોઈ નથી, કોઈ નથી.
કોઈ નથી ભાગ. અહીંયા આવતા રે બેટા. જો કુર્તું સિવાય તૈયાર થઈ ગયું છે. હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં પહેરીને બતાવશું. તો બધા કહેજો કેવું લાગે છે. જો સાહેબ છે ને અત્યારે ઓફિસથી આવ્યા ને તો મસ્ત મજાનો કેટલો બધો નાસ્તો લઈને ખા. તો હાલો આવી જાવ બધા નાસ્તો ખાવા. કાલે મારી ફરમાઈશ હતી જલેબી ને ગાંઠિયાની, તો આજે લઈને ખા. આજે નાની દીદી છે ને કંઈક બનાવે છે. બર્ગર બનાવે છે ને બેન, બર્ગર બનાવે છે. લાગે છે મસ્ત, ખાઈ પછી ખબર પડે. જો એ કંઈક કટિંગ કરે છે. બેન હાથ તો લ્યો એક બાજુ. જેને અમારે કાંઈક ને કંઈક છે ને કરવું ગમે. જો આ ઘરે જ બનાવ્યું છે એને, પણ એ અમે શૂટ નથી કર્યું. જો મસ્ત જાળીવાળા બન્યા જ. હવે આની અંદર જે મસાલો કરશે ને પેટીસ બનાવવાની ને, પેટીસ બનાવતી તો તમને બતાવીએ. જો મસ્ત કટિંગ થઈ ગયું. જો અરે વાહ, મસ્ત બની નાખ્યા. જો બટેટાની ટીકી બનાવી દીધી છે. પછી આપણે છે ને આવી રીતના બર્ગર બનાવશું. હવે દીદી બનાવે ને પછી પાછો આપણે વિડીયો કન્ટિન્યુ રાખશું. જો હવે આ દીદી છે ને આની પર બધા સોસ લગાડે છે. દીદી આ કયો સોસ છે? તંદૂરી સોસ છે. આ છે ગાર્લિક સોસ. આ ચીઝ ક્રીમ છે. આ ટમેટો કેચઅપ છે. આ માયોનીઝ. આને બધું ફેલાવી દેવાનું. દીદીને છે નવરા નવરા આવું બધું બહુ બનાવવું ગમે. મને બહુ ભાવે. દીદી બનાવે ને આપણે ખાવાનું. ડુંગળીની સ્લાઈસ મૂકીશું. પછી ટમેટા, પછી દીદી આ બટેટાની પેટીસ છે ને, હા બટેટાની પેટીસ. એ મને તો મોઢામાં પાણી આવવા માંડ્યું. ફરીને પાછા ને આપણી ઉપર બધાય ચીઝ આની ઉપર ચીઝ મૂકીશું. કોબીનું પાન થોડુંક શેકીને મૂકવાનું દીદી, થોડુંક શેકીને મૂકવાનું. પછી આને કરી દઈશું પેક. વાહ ભાઈ વાહ. જો આને છે ને હવે ટૂથપીક વચ્ચે લગાડી દેવાની, એટલે આપણું બર્ગર તૈયાર. વાહ ભાઈ વાહ, મસ્ત બની ગયું લો.
દીદીએ કેટલું મસ્ત બનાવ્યું. કોના ઘરે જેની દીદી આવું મસ્ત બનાવતી એની મને કોમેન્ટ કરજો હો. અમારી દીદી તો જો બધું મસ્ત મસ્ત બનાવે. મારી કોઈ પણ જાતની હેલ્પ વગર અને પોતે જાતે જ બનાવ્યું છે. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.